જીવ અને સાક્ષીના જાણપણાનું સ્વામિનારાયણ હરે સંવત 1877 આસોવદી અષ્ટમીને દિવસ દોઢ પોર દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદિ દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માહો માહી પ્રશ્ન ઉત્તર કરો। ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું, જે આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે? પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં। ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે બુદ્ધિ છે તે આ દેહને વિશે નખશિકા પર્યંત વ્યાપીને રહી છે। તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળાવચ્છિન્ન જાણે છે। તે બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે। તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું, અને તે જીવને વિશે સાક્ષી રહ્યા છે માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું। ત્યારે શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે હે મહારાજ, જે આ જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય, અને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય। જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે અને પોતાની શક્તિએ કરીને કાષ્ટને વિશે રહ્યો છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિશે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે ને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છે, માટે એને પણ મૂર્તિમાન જાણવા ઇતિ વચનામૃતમ એ રીતે કાર્યાણી પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું। ભગવાન મળ્યા, સાધુ મળ્યા, તેવે હૈયામાં દુઃખ આવવા દેવું નહીં, ને પ્રારબ્ધનું આવે તો ભોગવી લેવું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભગવાને જે નિર્મ્યું છે તે તેમ જ થાય છે। તે ભગવાને નિર્મ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે, ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી, ને પશુ પક્ષીને છે। એ આદિક અનેક કળ ચડાવી મૂકી છે તે તેમ જ થાય છે। સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ભગવાનનું સ્વરૂપ નિર્દોષ સમજવું ને મોટા મોટા એકાંતિક સાધુને પણ એમ સમજવા તે બરોબર કોઈ સાધન નથી। તે વચનામૃતમાં કહ્યું છે એમ 4 શાસ્ત્રે કરીને સમજવું, તથા સ્વરૂપ નિર્ણયમાં કહ્યું છે એમ સર્વ પ્રકારે નિર્બાધપણે ને નિર્દોષપણે સમજવું। તે આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય કરવાનો છે ત્યાં સુધી સમજવાનું છે। તે જેને આત્યંતિક પ્રલય થયો હોય તે સાથે જોડાય ત્યારે તેથી થાય। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે કુંભાર હાડલા ઘડે છે તેનું દ્રષ્ટાંત, હાડલા ઘડતા માયલી તરફ લાગને વાસ્તે ગોલીટો રાખી બારીથી ટપલો મારે છે, તેમ આપણે ગોલીટાની જગાએ મહિમા સમજવો ને ટપલાની જગાએ સાધન સમજવું। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે પોતાની વાત કરી, જે મને રૂપિયાના તથા કોરીના નામાની ખબર નથી, તથા પ્રથમ કડિયાને ઘી જોખી આપ્યું તે શેરને બદલે બશેર જોખી આપ્યું, તથા કોઠારને તાળું વાસ્યું તે સાંકળ દીધા વિના નકુચાને તાળું વાસ્યું, એમ અમને કોઈ વાતની વ્યવહારની ખબર નહોતી, એમ મનુષ્ય ચરિત્રની વાત કરી। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું, એનામાં અનંત કળાઓ છે, તે ઉપર બળી તથા વૃંદાને છળ્યાની વાત કરી। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે લાખો માણસને સત્સંગ કરાવે ને પોતે નર્કમાં જાય એમ કહ્યું, કેમ? જે જીવનું કલ્યાણ કર્યું તે તો ભગવાને કર્યું। જેમ શાહુકારનો ગુમાસ્તો હુંડી લખે તે સ્વીકારાય તેમ હરે સ્વામીએ વાત કરી, જે આ ભગવાન તો જેમ કિયા કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, કિયા પૂર્ણ પુરુષોત્તમ આપ
કે આ જીવ જેને બહુ કેદ છે રે એવા મળ્યા છે, માટે 100 વાતનું ગમતું મૂકીને આજ્ઞા પ્રમાણે વર્તવું. 100 માથા જાતા રે સોગા છોગાડા, એક શિરકે વાસ્તે ક્યું ડર થાય ગમાર. હવે તો ખરેખરું મંડવું, સતી નહીં કુત્તી કહાવે. એ કીર્તન બોલીને કહે એમ પાછા પગ ભરે થાય, તે સારું સન્મુખ ના લેવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક જણે સ્વામીને પૂછ્યું જે વચનામૃતમાં ક્યાંક આશરાનું બળ કહ્યું છે, ક્યાંક ધર્મનું, ક્યાંક વૈરાગ્યનું, ક્યાંક આત્મનિષ્ઠાનું ને ક્યાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાખે છે. એવા કંઈક ઠેકાણે અનંત સાધન કયા છે, તેમાં એકને વિશે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો. એટલે સ્વામી કહે છે ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધા આવે. વળી પૂછું છે ઉપાસના છે એમ કેમ જણાય? એટલે કહે ત્રિભુવન વિભવ હેતવેપ્ય કુંઠ, એ શ્લોક પ્રમાણે તો વિષયની કોરનું હોય. એવા 3 શ્લોક બીજા બોલ્યા ને કહ્યું છે એ પ્રમાણે રહે એવા ગુણ હોય તેને ઉપાસના છે એમ જાણવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગામ વાંઢિયામાં પરોક્ષ અવતારના ઉપાસક દેવજી ભક્ત હતા. તેને ઘેર શ્રીજી મહારાજ પધાર્યા ત્યારે તે ભક્તે પૂછ્યું છે હે મહારાજ તમે કેના સંત છો? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે અમે તો સ્વામિનારાયણના પરમહંસ છીએ. પછી તે ભક્ત શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને સમાધિ કરાવીને અક્ષરધામને વિશે અનંત મુક્ત, અનંત અવતાર ને અનંત ઐશ્વર્ય તેણે સહિત પોતાની મૂર્તિનું દર્શન કરાવતા હવા ને પોતાની મૂર્તિને વિશે લીન કરાવીને પોતાનો સર્વોપરી નિશ્ચય કરાવતા હવા. મૂળજી બ્રહ્મચારીએ પૂછ્યું છે હે મહારાજ આ ભક્તે શું પુણ્ય કર્યા હશે જે અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા જે તમે સાક્ષાત દયા કરીને તેને ઘેર પધાર્યા ને મોટા યોગીને પણ દુર્લભ એવી જે અક્ષરધામની સમાધિ તે દયા કરીને આ ભક્તને કરાવી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે આ ભક્ત તો 100 જન્મથી નિષ્કામી વર્તમાન દ્રઢ રાખીને ભગવાનને પામવાને અર્થે દાખલો કરતો હતો, ત્યારે અમે એને ઘેર પધાર્યા છીએ. પછી તે ભક્તને શ્રીજી મહારાજ પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે ભક્તે કહ્યું છે હે મહારાજ તમે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તેના પતિ છો ને સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. તે દયા કરીને મારે ઘેર પધાર્યા છો. માટે હે મહારાજ તમારા સ્વરૂપના નિશ્ચયમાં ખામી રહે નહીં એવું કૃપા કરીને કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે અમે તો આ બ્રહ્માંડને વિશે આવ્યા નથી ને આવશું પણ નહીં. માટે આ જે તમને નિશ્ચય થયો છે તે ફરવા દેવો નહીં. એવી રીતે શ્રીજી મહારાજે દેવજી ભક્તને પોતાનું દિવ્ય ઐશ્વર્ય દયા કરીને દેખાડ્યું.